વાગરાની CISF કોલોની પાસે પાર્ક કરેલ કન્ટેનર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધવામાં આવી ન હતી. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સવારે 10:30 વાગ્યાના અરસામાં વાગરા ભરૂચ માર્ગ ઉપર આવેલ CISF કોલોની નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં મુખ્ય માર્ગ પર પાર્ક કરેલ કન્ટેનરની પાછળ એક હાઈવા ડમ્પર શેરનું ભટકાઈ ગયું હતું, જેને કારણે જોરદાર ધડાકો થયો હતો. ઘટનાને પગલે બનાવવાળી જગ્યાએ લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. અકસ્માતમાં ડમ્પરના ચાલક રામચરિત જંગીલાલ પટેલ મધ્યપ્રદેશ નાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ઈજાગ્રસ્તને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં સ્ટેરિંગ અને સીટ વચ્ચે ચાલક દબાઈ જતા તેની છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેની વધુ સારવાર માટે ભરૂચ રિફર કરવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ પણ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી આરંભી હતી. ઉલ્લેખનીય છે કે વાગરા CISF કોલોનીમાં ONGCનું કામ ચાલી રહ્યું છે, જેની જરૂરિયાતનો માલ સામાન ભરીને કન્ટેનર આવ્યું હતું. અંદર એક ગાડી ખાલી થઈ રહેલ હોવાથી આ કન્ટેનરને CISFના ગેટની અંદર પ્રવેશ કરવામાં આવ્યો ન હતો, જેથી ચાલકે કન્ટેનર મુખ્ય માર્ગ ઉપર જ પાર્ક કરી દીધું હતું, જેને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે CISF કોલોનીમાં તેમજ ગેટ બહાર પણ કન્ટેનર પાર્ક કરી શકે તેટલી પૂરતી જગ્યા હોવા છતાં આ કન્ટેનરને અવિરત વાહનોથી ધમધમતા ભરૂચ વાગરાને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરવામાં આવ્યું હતું. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ તો નોંધાઈ ન હતી, પરંતુ જો અકસ્માતમાં કોઈ ST બસ, લક્ઝરી કાર અથવા કોઈ પેસેન્જર વાહન હોત તો મંગદાણવારી થાત તો નવાઈ નહીં. જે 2 દિવસ પહેલા જંબુસર તાલુકાના મંગદાણ નજીક પણ આ જ રીતે ઉભેલા ટ્રક પાછળ ઇકો ભટકાતા 7 લોકોના મોતને ભેટ્યા હતા.